આપણા જીવનને આપણે સફળ અને સાર્થક બનાવી શકીએ એના માટે આપણે આપણામાં થોડી વિશિષ્ટતાઓનો સમાવેશ કરવો પડશે. આપણા જીવનને સાર્થક બનાવવા માટે, સફળ બનાવવા માટે થોડી વિશિષ્ટતાઓ આપણા જીવનમાં ઉમેરવી પડશે. એમાં બે વિશેષતાઓ છે. એક છે પ્રેમ. દરેક ઉપર પ્રેમ ભાવ રાખવો. દરેક ઉપર, માણસ, પશુ, પક્ષી, જીવજંતુ, વનસ્પતિ, આપણે પ્રેમથી વર્તન કરવાનું છે. પ્રેમ વિખરતા જવાનું છે. પ્રેમ આ પિક્ચરોમાં બતાવે છે એવો નહીં, પણ હૃદયનો પ્રેમ, મર્યાદાવાળો પ્રેમ, હિતેચ્છુ બનેલો પ્રેમ, સાથ સહકાર આપવાવાળો પ્રેમ, દુઃખમાં મદદ કરવાવાળો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. જો આ પ્રેમ આપણે કોઈ પણને આપી શકીએ તો આપણું જીવન સાર્થકતાની દિશામાં ચાલી રહ્યું છે એવું માનીએ. બીજું છે શ્રદ્ધા. શ્રદ્ધા એક બહુ ઊંચી ચીજ છે. દરેક ઉપર આપણે વિશ્વાસ કરવો પડતો હોય છે. આ સૃષ્ટિ ભગવાનથી ચાલી રહી છે અને એનાથી નિયંત્રિત થઈ રહી છે, એનાથી રચિત છે. એટલે ભગવાનને હાજર માનીને આપણે નૈતિક બનવું પડશે. આપણું જાહેર કે ખાનગી ખરાબ કાર્ય એનાથી છાનું નથી એવું માનીને આપણે નૈતિકતાની રીતે, સાચી રીતે જીવન જીવવું પડશે. દરેક ઉપર શ્રદ્ધા રાખવી પડશે. શ્રદ્ધા એટલે આપણે દેખાતું નથી તો એના પર વિશ્વાસ કરવો કે એ આપણું કામ કરશે, આપણું હિત કરશે. મૃત્યુર્માં અમૃતમ ગમય. મર્યા પછી માણસ સાવ નષ્ટ થઈ જતો નથી, એનું અસ્તિત્વ રહે છે. અને એક માણસ મર્યો નથી, હજારો માણસ મરે છે. એ બધા જ મર્યા પછી એ વાયુ રૂપે જીવતા છે. અને એ જ્યારે આ ધરતી ઉપર હતા ત્યારે જેવું ઈચ્છતા હતા, જેવું કરતા હતા એવું અદૃશ્ય રહીને પણ કરે છે. તો આપણે જે દેવતાઓ કહીએ છીએ, દેવો કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, અથવા તો જે કોઈ સિગોતર કહેતા હોય કે માતાજીઓ કહેતા હોય કે આત્મા કહેતા હોય કે મહાત્મા કહેતા હોય, જે પણ કહેતા હોય, એ આપણને દેખાતા નથી પણ એ આપણા માટે મથે છે, આપણા માટે પ્રયત્ન કરે છે. એમના ઉપર શ્રદ્ધા રાખવી પડશે. વૈજ્ઞાનિક રીતે શ્રદ્ધા રાખવું પડશે. આ અંધશ્રદ્ધાની વસ્તુ નથી, વિજ્ઞાનમાં સાબિત થયેલી વસ્તુઓ છે. અને એ આપણા જીવન ઉપર, આપણા વિચારો ઉપર, આપણા કર્મો ઉપર અસર કરે છે અને આપણને લાભ પણ પહોંચાડે છે, આપણને કોઈ એવા આત્માઓ નુકસાન પણ પહોંચાડે છે. તો આ શ્રદ્ધા રાખવી જોઈએ. આપણા પિતરો, જે આપણા દાદા દાદી, દાદાના દાદા, પપ્પા, બધા જે કોઈ મૃત્યુ પામેલા છે એ બધા પોતાના એક અંશથી, શરીરનો અંશ તો નાશ પામ્યો છે પણ આત્મા અંશથી જીવિત છે. અને એના પર શ્રદ્ધા રાખીએ, એમની મર્યાદા જાળવીએ, એમને યાદ કરીએ અને એમને પ્રાર્થના કરીએ. આ પ્રેમ જીવતા માણસો ઉપર રાખવાનો છે. શ્રદ્ધા એ દિગ્વંત આત્માઓ ઉપર રાખવાનો છે, સૂક્ષ્મ આત્માઓ ઉપર રાખવાનો છે, ઈશ્વરીય શક્તિ ઉપર રાખવાનો છે, ગુરુ શક્તિ ઉપર રાખવાનો છે. તો આપણને આપણું જીવન ચોક્કસ સાર્થક મળશે, આપણને દોરવણી મળશે, આપણને એ લોકો આપણને સહાય કરશે અને આપણે એમને સહાય કરીએ, એ આપણને સહાય કરશે અને આ રીતે આપણું જીવન સાર્થકતાની દિશામાં ચાલી જશે. આ વાત પર વિચાર કરજો. ચંદન વાલમિયા, પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.